પોરબંદરના ખીજડી પ્લોટમાં 6 મહિના પહેલા ઉતાવળે બગીચાનું લોકાર્પણ કરી દેવાયું હતું અને આ કામ પૂર્ણ થયાની તકતી મારી દેવામાં આવી હતી. પરંતુ લોકાર્પણના 6 મહિના પછી પણ તેમાં ફુવારો હજુ સુધી શરૂ થઈ શક્યો નથી, જે બાબતે કોંગ્રેસે મુખ્યમંત્રીને ફરિયાદ કરી છે. પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન રામદેવભાઈ મોટવાડિયાએ મુખ્યમંત્રીને કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે પોરબંદરના ખીજડી પ્લોટમાં આવેલા બગીચાનું સાંસદ સહિત પૂર્વ ધારાસભ્યના હસ્તે ઉતાવળે લોકાર્પણ કરી દેવાયા બાદ હજુ સુધી 6 મહિને પણ આ બગીચામાં ફુવારો શરૂ થયો નથી. ત્યારે કોંગ્રેસ દ્વારા આ મુદ્દે ગંભીર પ્રકારના આક્ષેપો કરીને મુખ્યમંત્રીને ફરિયાદ પહોંચાડવામાં આવી છે. પોરબંદરના ઇતિહાસમાં ક્યારેય ન થયું હોય તે રીતે ભાજપ શાસિત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સરજુ કારિયાએ તેના શાસનના અંતિમ દિવસે ખીજડી પ્લોટના બગીચાનું કામ અધૂરું હોવા છતાં લોકાર્પણ કરી નાખ્યું હતું. અને શરમની વાત તો એ છે કે સાંસદ રમેશભાઈ ધડુક સહિતના આગેવાનોના હસ્તે તેનું લોકાર્પણ કરાવ્યું હતું. તેમાં તેની તકતીમાં તારીખ 14 સપ્ટેમ્બર 2023ના રોજ કામ સંપન્ન થયું છે તેવું દર્શાવ્યું છે, પણ આ બગીચો લોકાર્પણ પછી પણ 6 મહિને તેનો ફુવારો શરૂ કરાયો નથી. રામદેવભાઈ મોટવાડિયાએ આક્ષેપ કર્યો છે કે 35 થી 40% કામ અધૂરું હોવા છતાં આગેવાનોના હસ્તે લોકાર્પણ કરાવવામાં આવ્યું હતું. તે પોતાના આંતરિક રાજકીય હિસાબોની પતાવટ માટે કર્યું હતું અને તેઓના આ ગંદા રાજકારણમાં પોરબંદરવાસીઓનો શું વાંક તેવો સવાલ ઉઠાવીને તેમણે ઉમેર્યું છે કે અહીંયા બગીચામાં દરરોજ સવાર સાંજ 1000થી વધારે લોકો મોર્નિંગ વોક, ઇવનિંગ વોક સહિત ફરવા માટે આવે છે, પરંતુ હજુ સુધી ફુવારો શરૂ કરવા માટેની કામગીરી થઈ નથી તથા પાઇપલાઇન પણ ભાંગી તૂટી ગઈ છે. બગીચાના લોકાર્પણ વખતે તત્કાલીન પાલિકા પ્રમુખ સરજુ કારિયાએ એવા બણગા ફૂંક્યા હતા કે પોરબંદર શહેરના ઇતિહાસનો સૌથી લાંબો ફુવારો તેઓ લાવ્યા છે અને ફુવારાની બહાર સેલ્ફી પોઈન્ટ પણ બનાવ્યા છે કે જ્યાંથી આ ફુવારાનો રંગીન નજારો કેદ કરી શકાશે. પરંતુ ભાજપ શાસિત પાલિકાની ચાવવા અને દેખાડવાની નીતિ જુદી હોય તેમ બગીચાનો ફુવારો હજુ પણ શરૂ કરી શકાયો નથી. ત્યારે મુખ્યમંત્રી કક્ષાએથી સૂચના આપીને પોરબંદરના ખીજડી પ્લોટમાં લાખો રૂપિયાના ખર્ચે બનાવાયેલા આ ફુવારાને તાત્કાલિક ધોરણે શરૂ કરવો જોઈએ તેવી રામદેવભાઈ મોટવાડિયાએ રજૂઆત કરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.